અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડમી એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારનો સુભગ સમન્વય ભારત ભારતીય અને ભારતીયતાએ રૂઢ નિશ્ચય સાથે શાળા નિત નવા વિચારો અને શિક્ષણ પદ્ધતિઓ દ્વારા સફળતાના શિખરો સર કરી રહી છે। સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભભાઈ દાસજીના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ શાળામાં નૈતિક શિક્ષણ જેવો વિષય સાંકળી લેવામાં આવ્યો। સાયન્સ, ટેકનોલોજી, કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ જેવા આધુનિક વિષયોની સાથે બાબતોનું ધ્યાન રખાય છે કે વિદ્યાર્થી માત્ર એક યંત્ર માનવમાં બની રહે છે। નૈતિક શિક્ષણ અને અંતર્ગત મનુષ્યને મનુષ્ય બનાવનાર સદગુણોનો વિકાસ થાય એ બાબત પર જોર આપવામાં આવે છે। એ આશયથી આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શાળામાંથી 300થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે, જેમાં 100 જેટલા પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં ગણિત વાલી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને વિદ્યાર્થીનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું। તમામને શાળા પરિવાર તરફથી સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભભાઈ દાસજી તથા સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલિયા તથા શિક્ષણગણ સાથે તમામ વિદ્યાર્થીઓએ હાર્दिक शुभेच्छा पाठवी હતી। मैं मिसेस शुक्ला पात्र श्री स्वामीनारायण एकेडमी की प्रिंसिपल हूँ। यहाँ पे मैं 25 साल से काम कर रही हूँ और आज हमारे बच्चे बहुत एंथुजियास्टिक है अपना सारे कलाकृति दिखाने का। आज हमारे स्कूल में साइंस और मैथ्स फेयर है, इसमें कॉमर्स के बच्चे भी पार्टिसिपेट किया है क्योंकि आईपी का उनका प्रोजेक्ट है और मोर देन 75 प्रोजेक्ट्स आर हियर। 75 से ज़्यादा प्रोजेक्ट यहाँ पे बच्चों ने दिखा रहे हैं और 300 से ज़्यादा बच्चे इसमें पार्टिसिपेट किया है। सारे पेरेंट्स हमारे ये अभी विज़िट कर रहे हैं। आजू बाजू के स्कूल में भी हमने इनविटेशन दिया है, आजू बाजू के स्कूल में से भी पेरेंट्स अपने बच्चों के साथ आके ये फेयर विज़िट कर रहे हैं। तो हमारे बच्चे इतना ज़्यादा एंथुजियास्टिक है अपना कलाकृति दिखाने का और बहुत अच्छे से इनिशिएटिव लिया। सबसे ज़्यादा हम थैंकफुल है पेरेंट्स की, क्योंकि पेरेंट्स एक वीक में हमारे 18 को स्कूल रीओपन हुआ और एक वीक में ही इनका सारे प्रोजेक्ट रेडी करके बच्चे एक्सप्लेनेशन इतना अच्छे से एक्सप्लेन कर रहे हैं बच्चे प्रोजेक्ट, वो देख के सारे पेरेंट्स बहुत खुश है। अपने बच्चों को ये सारे प्रोजेक्ट एक्सप्लेन करते हुए देख के पेरेंट्स बहुत खुश है। तो आगे भी हमारे बच्चे अपने जीवन में उत्तरोत्तर प्रगति करें और साइंस फील्ड में जाके अपना ये सारे उनका एबिलिटी दिखाए, ये हमारी प्रार्थना है लॉर्ड स्वामीनारायण से। और हमें आशा है कि हमारे बच्चे करेंगे ही आगे जाके। हमारी जो सबसे बड़ी बात है, आज हम ये प्रोग्राम इनागुरेट करवाया है हमारे एक स्टूडेंट से जो अपने अपने फील्ड में महान है। सारे साइंस डॉक्टर्स, इंजीनियर्स जो अपने फील्ड में महान है, वो लोग ही आके, अब हमारे ही बच्चे हैं, वो लोग ही आके ये फेयर को इनागुरेट किया है। ये हमारे लिए बहुत गर्व की बात है। थैंक यू। जय स्वामीनारायण। હમણાં અમે લોકોએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસ બનાવી છે। આ મારી ટીમ અમે લોકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું આખું પ્રોજેક્ટ અમે લોકોએ 4 દિવસની મહેનતમાં કર્યું છે। એમાં અમે લોકોએ મોસ્ટ ઓફ ધ મટીરિયલ્સ યુઝ કર્યા, જેમ કે બેન્ડેજીસ છે, ગ્લુ ગન્સ છે, પછી જે કાર્ડબોર્ડ પીસીસ આવે, વુડન પીસીસ આવે, એના ફેન્સ આવે, અમે લોકોએ બધી વાયરિંગ અને બધું જાતેથી કર્યું છે। એમાં અમે લોકો આખી વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસને સમજાવીએ છીએ કે પ્લાસ્ટિક અને બાકી બધા જે વેસ્ટ આપણી પાસે આવે તેને આપણે રીયુઝ અને બધું પાછું કેવી રીતના વાપરી શકીએ, એટલે આપણું અર્થ એનાથી બચી શકે અને આપણું પોલ્યુશન ઓછું થાય। પહેલાં વેસ્ટ મેનેજમેન્ટમાં અમે લોકો જે વેસ્ટ આવે છે તે બધું કલેક્ટ કરીએ, એ બધું કલેક્ટ થઈને બધું ભેગું થઈને પછી બધા છૂટું પાડે કે આ વેસ્ટ અહીંયા જશે, આ વેસ્ટ અહીંયા જશે। પછી એક બેલ્ટથી અંદર શ્રેડરમાં જાય, જે નાના નાના પાર્ટિકલ્સમાં જાય, ત્યાંથી એ રોએ જાય એકદમ વોટર ટેન્કમાં જાય, પાણીથી આખું ધોવાઈ જાય અને પછી એ રોએ જાય ડીવોટરિંગ ટેન્કમાં જાય। જે વસ્તુ ધોવાયેલી છે તે વસ્તુ એકદમ મેલ્ટ થઈ જાય અને પછી એ ડાયરેક્ટ યુઝફુલ પ્રોડક્ટમાં બને।